તો એવા સેલિબ્રિટી એટલે કે કન્વરજીને તમે બધા જ જાણતા હશો, કારણ કે એમને આખી દુનિયા જાણે છે, એવા આપણું આખું ગુજરાત આખું ભારત જાણતું હોય છે, અને અમુક લોકોના વિદેશના લોકો પણ જાણતા હોય છે કન્વરજીને. અને એમની દીકરીના અત્યારે લગ્ન કરી રહ્યા છે, એ પણ રુદ્ર સાથે, જે પિંદલબેનના લગ્ન કરી રહ્યા છે. તો બહુ સારું કહેવાય, બરોબર. જે રુદ્ર છે એ બહુ સારો વ્યક્તિ છે, અને અત્યારે લોકો પણ કેવું બોલતા હોય છે તમને ખબર છે ને. તો આ વિડીયો તમે એન્ડ સુધી જોજો. પિંદલબેનના અને રુદ્ર ઠાકોરના તમને હું વિડીયો બતાવીશ કે કારણ કે લોકો શું બોલી રહ્યા છે. અમુક લોકો તો સારા માટે જ બોલી રહ્યા છે, અને આ વિડીયો તમે શેર કરી નાખજો, બરોબર. તો આ લો, આ તમે વિડીયો હવે તમે જોઈ લો કે કારણ કે લોકો શું બોલી રહ્યા છે. બહુ સારું જ બોલી રહ્યા છે. કેવી ફિલિંગ આવે બ્લેક ઘોડામાં બેસીને? મસ્ત એવું લાગે છે હેલિકોપ્ટરમાં બેઠો. હેલિકોપ્ટરમાં આપણા માટે જો બ્લેક ઘોડો બીજી જાય રે, અને આ તો આપણે બે ભેગી થઈ છે ને. હા, રૂના પહેલા આવીએ. હા, અને આપણી એક આપણી હવે ગમો વટ પડશે ને. કાયદેસર જો આપણે જેટલી ભેગી થઈ ખબર, 4 અમારી અને પોસલી તમારી. બાર બે થઈ. હવે થાર લાવવાની હે કે હવે લાવવાની? બસ તારે. લાવવાની. લાવવાની. હેલો. હા તો મિત્રો, તમે આ પિનલનો વિડીયો જોવો. આ પિનલે પહેલા બનાવ્યો એને ભાઈ, અને પછી બનાવ્યો ધણી. તો જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. હું એસ એમ ઠાકોર. તો ખાસ વાત તો આજે એ જણાવવાની હતી કે જે સોશિયલ મીડિયામાં આપણે પિનલબેનને લોકો ટ્રોલ કરી રહ્યા છે ખોટી રીતના, કે તમે ભાઈ બેન છો, આમ છે તેમ છે. તો ભાઈ ખોટી રીતનું એવું ના કરશો, એ આપણી સમાજના જ છે. નાની મોટી ભૂલ જતી કરાય. અને હા, ખાસ વાત તો એ કહેતો હતો કે ભાઈ પિનલબેનના વિડીયો તમે ઇન્સ્ટાગ્રામમાં જુઓ, જે બીજી છોકરીઓ, બીજી કલાકારો, જે નાની મોટી કલાકારો, છોકરીઓ, જે ક્રિએટરો છે, વિડીયો બનાવે છે, એ રીતના પિનલબેનના એક પણ વિડીયો નહીં. એ સામાન્ય રીતે નોર્મલ રહે, બરોબર. તો ભાઈ એમના પપ્પા પણ એક સારા એવા વ્યક્તિ છે, તો ખોટી રીતનો કોઈ વિરોધ ના કરશો, બાકી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને હા, ખાસ વાત તો એ જણાવતા હતા કે ભાઈ કોઈ બી વ્યક્તિ પહેલી વાર એના ઘરે આવે, એમના ઘરે, તો સંસ્કારી છોકરી હોય ને એ જ ભાઈ કહીને બોલાવે, અને જે સંસ્કારી છોકરો હોય એ જ બેન કહીને બોલાવે. એમને ખબર નથી કે ભાઈ અમારે આવી રીતના સંબંધ થઈ જાય છે. તો ભાઈ એવી રીતના સંબંધ થઈ જાય, એમને હગાઈ થઈ ગઈ છે, તો કોઈ ખોટી રીતના એમને હેરાન કરશો નહીં, ટ્રોલ કરશો નહીં. બાકી શું કહેવાય કે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અને જે ભાઈ બહેન વાળી પોસ્ટો છે બધા મહેરબાની કરીને ડિલીટ કરી દેજો. અને બીજી વાત કે ભાઈ જે એ લોકોને જે હગાઈ કરી, તો એ ટાઈમ બધાને આ જ દેખાય છે કે તમે ભાઈ બેન કહીને બોલાવતા, ભાઈ બેન કહીને બોલાવતા. તો ભાઈ રુદ્રભાઈ આપણે સારું કામ કરે એ ચમ નહીં દેખાતું, આપણે કન્વરજી સારા એવા વિડીયો બનાવે તો બધાને એ ચમ નહીં દેખાતું. તો ભાઈ ખોટી રીતના કોઈ હેરાન કરતા નહીં, બરોબર. અને વાતા ભાઈ તમારે શું કેવું છે આમાં? મારે તો એટલું કહેવાનું થાય છે, તો કોઈને ખોટી પોસ્ટ કરવી નહીં, નકે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. રેડી? બરોબર. તો ભાઈ આપણે બધા પિનલબેનને સપોર્ટ કરીએ અને એમને સાથ સહકાર આપીએ, જેથી કરીને એ શું કહેવાય કે ભાઈ કોઈ ખરાબ પગલું ભરતા હોય તો ના ભરે, કોઈની જિંદગી બચી જાય, બરોબર. જય માતાજી. આ અમુક લુખી ચકલીઓ રોસ્ટ કરે છે, પછી તમે કહો છો કે પિન્ટુ ઠાકોર રોસ્ટ કરે ને ગાડી બોલે છે. જુઓ વિડીયો. રુદ્રભાઈ અમારા ઘેર આયા છે, અને મેં કીધું બોર ચાખવા આવો. રુદ્રભાઈ કેવું લાગે? આવા વિડીયા મેચી અને લોકોને બદનામ કરે છે. કાં તો સુધરી જજો, કાં તો ગુજરી જજો. અને તમે આવા વિડીયા મેચી શું સાબિત કરવા માંગો છો? એ પેલા એ ભાઈ બહેનનો સંબંધ હતો. કેમ કે આપણા ઘરે કોઈ અજાણ્યું વ્યક્તિ આવે તો એને આપણે ભાઈ કરીને આવકાર આલો છો, અને તમે બધાએ ખોટો વિરોધ ના કરો. અને જો ખોટો વિરોધ કર્યો તો લેવરાઈ જાઓ. અને હાથના નળિયો, સોરી, ઘરના તળિયો ના, સોરી, ઘરના નળિયો અને પગના તળિયો બધું લાલ ગુમ થઈ જાય ને કશું નહીં વધે. તમારા મારા ભોસડા મારે સુધરી જતો હો કાયદેસર. ગોઈડમાં ધોકો ખાશે, તું પિનલબેનનો વિરોધ કર્યો છે તો લાગુ પડે ને વાટથી, એટલે સુધરી જજો. નમસ્કાર, જય જવાન જય કિસાન. આજે ખાસ એક વાત કરવી છે, કારણ કે સોશિયલ મીડિયાની અંદર અમને ઘણા બધા મેં વિડીયો જોયા. કારણ કે ઘણા બધા લોકો એવા છે કે એક ખેડૂતની દીકરીને જે વિરોધ કરી રહ્યા છે. ખાસ કરીને આપણે વાત કરીએ પિનલબેનને ને રુદ્રભાઈની, તો ચોક્કસથી એમને જે સગાઈ પહેલાના જે વિડીયો હતા એની અંદર લગભગ ભાઈ બહેન કદાચ શબ્દોનું જે ઉચ્ચારણ કરેલું હતું એને લઈને ઘણા બધા એક ટ્રેન્ડ ચલાવી રહ્યા છે, અને ખાસ કરીને કહી રહ્યા છે કે પહેલાં આ રીતે શબ્દોનો જે આમના શબ્દ પ્રયોગ કરેલો છે ને હવે આ રીતની સગાઈ કરી દીધી. તો ચોક્કસથી કહીશ કે એ એક ખેડૂતની દીકરી છે, અને ખાસ કરીને એક સંસ્કૃતિમાં રહી અને એક સમયની વાત કરીએ, જે મર્યાદાની વાત કરીએ, તો ચોક્કસથી ખેડૂતની જે દીકરી હોય છે, જે સંસ્કારી હોય છે, ચોક્કસથી આ રીતે ઉચ્ચારણ કરતી હોય છે. અને આવનારને દરેકને જે પણ મહેમાન આવે તો ચોક્કસ એમને એક સારા એક વડીલો એમને સારી રીતે કાકાનું એક સન્માન આપતી હોય છે. એમના જેટલી ઉંમર હોય તો ચોક્કસથી એમને એક ભાઈનું એક સન્માન આપતી હોય છે. ચોક્કસ દરેક જગ્યાએ એવું હોય છે જે એક સંસ્કારથી જે પોતાનું પરિવાર ચાલતું હોય, તો એમાં તો ખોટું શું છે. અને હવે જીવન સાથી થયા છે 100%. આપણે તો
ખેડૂત છીએ એટલે આપણે તો સમજીએ છીએ, પણ જે વિરોધી છે એ હંમેશા આ રીતે ખોટા વિરોધ કરતા રહે છે અને આવી ખોટી વાતો કરતા રહે છે અને વિરોધ કરવાવાળા હંમેશા કરતા રહે છે. જીવનની અંદર ક્યારેય આગળ આવતા નથી અને પોતે પ્રગતિ કરતા નથી. 100% અમારે પિનલબેનને 100 વાર 1000 વાર અમને સપોર્ટ છે અને દિલથી આભાર છે. અને હું પણ એક વાત કહેવા માંગુ છું કે આપણા ભારતના પુસ્તક માથે પહેલા જ ઉપર લખેલું હોય છે, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. તો શું બધા ભારતીયો મારા ભાઈ બહેન છે એનો અર્થ એ જ થયો કે શું આપણે આપણા દેશમાં લગ્ન નહીં કરવાના? માટે આવા અફવાથી દૂર રહેવું, આ વાયરલ થવા માટે એક ટ્રીક છે. એટલે ભાઈ જે ટાઈમે આપણે જે આપણા ઘરે મહેમાન આવે એમને સન્માન આપવું જરૂરી છે. માટે જય માતાજી. અને એક તો ખાસ વિશેષ તો એ કહેવાય કે ખેડૂતની દીકરી છે અને મોટા મોટા ઉદ્યોગકારી હોય, જે બિલ્ડરો હોય, એમને પણ આટલા વ્યૂ નથી હોતા અને ખેડૂતની દીકરીના 400 કે જે એમના વ્યૂ છે ના શું કે ફોલોવર છે, તો ચોક્કસથી ગર્વની વાત કહેવાય. ને અમે તો ખેડૂત છીએ એટલે અમે તો ગર્વનો અનુભવ ચોક્કસથી કરીએ છીએ. જય જવાન જય કિસાન.